જય જિનેન્દ્ર, વેલકમ ટુ સંજય કપૂર ખજાનો. હું છું અમીષા. આજે હું આપ સૌ માટે લાવી છું જૈન રેસિપીનો ખજાનો. આજે આપણે એ બનાવશું ટાકોસ, જે મેક્સિકન ડિશ છે અને ખૂબ જ ફેમસ પણ છે. બધા જ લોકોને આજકાલ નાચોસ, ટાકોસ એ ખૂબ જ ભાવે છે. તો ચાલો આજે આપણે એ બનાવશું જૈન ટાકોસ, જેની સામગ્રીમાં આપણને લાગશે રાજમા, ચોપ કરેલા ટમેટોસ, પર્પલ કેબેજ, લેટીસ, રેડ બેલ પેપર, યલો બેલ પેપર, ગ્રીન બેલ પેપર, બેઝિલ, સેલેરી, સાર ક્રીમ, ચીલી ફ્લેક્સ, લાલ મરચું પાવડર, મરી પાવડર, મેક્સિકન સોસ, સ્વાદ પ્રમાણે મીઠું, પ્રોસેસ ચીઝ, ટાકો સેલ, ફ્રેશ ટોમેટો પ્યોરી, ઓલિવ ઓઇલ. ટાકો સેલ માટે આપણે જે સાલ્સા સોસ જોઈશે એની તૈયારી કરી લઈશું. અહીંયા જે બાફેલા ટમેટાની પ્યોરી બનાવીને રાખી છે એ નાખશું પેનમાં. એની અંદર આપણે આ ફ્રેશ બેઝિલ કટ કરીને નાખશું. ડ્રાય ઓરિગેનો નાખશું. ચીલી ફ્લેક્સ નાખશું. સ્વાદ પ્રમાણે એની અંદર મીઠું નાખશું. અગર તમને થોડું ગળપણ જોઈતું હોય તો સાકર પણ નાખી શકો છો. આપણે અહીંયા કેચઅપ નાખશું. હવે આપણે એની અંદર કેચઅપ નાખશું અને હલકો મસ્તો ઓલિવ ઓઇલ પણ એની અંદર નાખશું. અહીંયા આપણે થોડું ફ્રેશ ઓરિગેનો પણ ચોપ કરીને નાખશું. જ્યાં સુધી એનું પાણી બળી ન જાય ત્યાં સુધી આપણે 2 થી 3 મિનિટ માટે એને થવા દઈશું. હવે આપણું સોસ રેડી થાય ત્યાં સુધી આપણે જે રાજમાનું જે સ્ટફિંગ હોય છે ટાકોસમાં એની તૈયારી કરી લઈશું. એની માટે આપણે અગેન ઓલિવ ઓઇલ લઈશું. આપણું ઓઇલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એની અંદર આ જે બારીક ચોપ કરેલી સેલેરી છે એ નાખશું. આપણું જે આ સાલ્સા સોસ છે જે ટાકોસમાં સ્ટફિંગ કરવાનું છે એ તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈએ. આપણી સેલેરી અંદર પ્રોપર ચડી ગઈ છે. હવે આ જે બારીક ચોપ કરેલા ટોમેટોસ છે એ નાખશું. આની અંદર આપણે થોડું ડ્રાય ઓરિગેનો નાખશું. ચીલી ફ્લેક્સ નાખશું. થોડું કાળા મરીનો પાવડર નાખશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. હવે આપણે આ જે રાજમા છે બાફેલા એ નાખશું. અગર તમારે આ રાજમા ઘરે ના બનાવવા હોય તો રેડી ટીનમાં મળે જ છે, એ પણ તમે ટાકોસમાં યુઝ કરી શકો છો. આની અંદર આપણે થોડું સ્પાઇસીનેસ કરવા માટે લાલ મરચું પાવડર નાખશું. અને હવે આપણે થોડું એને મેશ કરી લઈશું. હવે આપણે એની અંદર જે મેક્સિકન સોસ છે એ નાખી દઈશું. ગેસ આપણે બંધ કરી દઈશું. આ આપણું જે ટાકોનું રાજમાનું જે સ્ટફિંગ છે એ તૈયાર થઈ ગયું છે. હવે આપણે ટાકો સેટ કરી દઈએ. હવે આપણું રાજમાનું સ્ટફિંગ પણ તૈયાર છે, સાલ્સા સોસ પણ તૈયાર છે અને બીજા બધા વેજીટેબલ્સ પણ તૈયાર છે. સૌથી પહેલાં આપણે એની ઉપર જે ટાકો સેલ છે એની અંદર આ લેટીસ નાખશું. એ પર્પલ કલરની કેબેજ છે એ મૂકશું. હવે જે આ રાજમાનું સ્ટફિંગ છે એ પણ આપણે આ રીતે મૂકી દઈશું. રેડ બેલ પેપર, ગ્રીન કલરના બેલ પેપર, યલો કલરના બેલ પેપર. હવે આપણો આ સાલ્સા સોસ છે એ મૂકશું. સાર ક્રીમ અને હવે લાસ્ટમાં આપણે એને ચીઝથી ગાર્નિશ કરી લઈશું. આ રીતે આપણું આ ટાકો સેલ તૈયાર થઈ ગયું છે. આ રીતે આપણે બીજા બધા પણ ટાકો સેલ ભરીને તૈયાર કરી લઈશું. આ આપણું જૈન ટાકોસ તૈયાર થઈ ગયા છે. ખૂબ જ પ્રોટીન અને વિટામિનથી ભરપૂર છે, તો હેલ્ધી પણ થઈ ગયું છે અને કંઈક નવી વાનગી પણ છે. બાળકોની ભાવતી વાનગી છે. તો ઝટપટ આ રેસીપી નોંધ કરો અને ઘરે બનાવો. આપ સૌને જો અમારી રેસિપીઝ પસંદ છે તો અમારા ચેનલ પર સબસ્ક્રાઈબ કરો અને અમારા સાથે જોડાઈને રહો. હેપી કુકિંગ.